જય માતાજી મિત્રો, આજે આપણે તમારા માટે સસ્તો અને સારો બિઝનેસ લઈને આવી ગયા છો. કારણ કે અત્યારે ભાઈ ગામડાની અંદર ઘણા લોકો ભાઈ ખેતરોની અંદર તો મગફળી વાવતા હોય છે અને હરેક પ્રકારનું ભાઈ વસ્તુ વાવતા હોય છે, બટાકા વાવતા હોય છે અને ઘણું બધું શાકભાજી વાવતા હોય છે. પણ આજ સુધી ભાઈ કોઈએ વધારે ભાઈ લોકોને તમે જોયા નહીં હોય કે આ વસ્તુ વાવતા હશે. કારણ કે આપણે ચોમાસાની અંદર કંઈક જગ્યાઓ ઉપર જોવા મળતું હોય છે કે આપણે ગામડાની અંદર કહેતા હોય છે કે આને ઘૂંબું કહેવાય. ઘૂંબું એટલે કે અંદર જો કાળો હોય ને એમાં ઉગ્યું હોય છે ને અમુક લોકો તો એવું કહે છે કે આમાં કે કંઈક આ કેવું કે મનાડી મૂતરી જાય છે ને પછી કે આ ઘૂંભું ઉગે છે, પણ એવું નથી હોતું ભાઈ. કારણ કે અત્યારે ઘૂંભાને ભાઈ મશરૂમ કહેવામાં આવે છે અને આ મશરૂમ ભાઈ શાકભાજી તરીકે ભાઈ ઓળખાય છે ને આ ભાઈ બહુ વેચાય છે ને. કારણ કે માર્કેટની અંદર આનો ખૂબ જ ભાઈ ભાવ હોય છે. ઘણા લોકોને એવું હોય છે કે આ કઈ રીતે આપણે ઉગાડવું, કારણ કે આર્યું કઈ રીતે ઉગે છે એને ભાઈ આપણે ભાઈ ઘઉં હોય છે ને ઘઉં ઉબાડીને કંઈક એને કરવામાં આવે છે, રેસીપી કંઈક કરવામાં આવે છે એનાથી ભાઈ એની અંદરથી જ મશરૂમ ઉગે છે ને. આપણે ભાઈ જે ઘઉંનું ભાઈ ફોતરું હોય છે ને એ લેવાનું હોય છે ને એને પલાળીને મૂકવાનું છે ને એની અંદર નાખવાના હોય છે, પછી એની અંદરથી મશરૂમ ઉગે છે. અને આ મશરૂમની ખેતી ભાઈ કરવી હોય તો કોઈ ખેતરમાં નથી થતી. કારણ કે આપણા નાનકડું જે રૂમ હોય કે ગમે ત્યાં આપણે કોઈ મોટો શેડ બનાવેલો હોય પતરાનો, એની અંદર તમે ઠંડુ વાતાવરણ રાખવામાં આવે છે. કારણ કે એની અંદર બધો કૂલર લગાવવામાં આવે છે અને અમુક લોકો તો એસીઓ પણ લગાવી નાખે છે, ઘણું ગમાતા હોય તો. અને આ બહુ સારો બિઝનેસ છે. કારણ કે ઘણા લોકો આની અંદર કંઈ ઇન્વેસ્ટ કરવું. કારણ કે અત્યારે ભાઈ તમારે ટ્રાય માટે જો લાવવું હોય ને તો અત્યારે ભાઈ એમેઝોનની અંદર એના ભાઈ દાણા પણ મળે છે ભાઈ. એ તૈયાર કરેલા કે મશરૂમ આની અંદર થાય અને એ તૈયાર કરતા હોય લગભગ 200-250 રૂપિયા લેતું હોય છે. અને જો તમારે આ ઉગાડવું હોય તો સરસ મજાનું ઉગી પણ જશે. અને આવી જ આપણે ટિપ્સ આપણે આપતા રહીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક શેર ને કોમેન્ટ કરી નાખજો.